આપણે જે ઘણા દિવસોથી રાહ જોતા હતા એ સમય આવી ગયો છે. નવી સામાજિક વિજ્ઞાન વિષયની બોર્ડની પરીક્ષા 2025 માટેની બ્લુપ્રિન્ટ અત્યારે મારી હાથમાં આવી ગઈ છે. આ વિષયમાં ગુણભાર કેટલો છે, કયા ચેપ્ટરોની અંદર તફાવત જોવા મળે છે, કયા ચેપ્ટરનું વેટેજ કેટલા માર્ક્સનું છે, જનરલ વિકલ્પ સાથે કેટલા માર્ક્સનું છે, જનરલ વિકલ્પ વગર કેટલા માર્ક્સનું છે અને નવા ચેપ્ટરો કયા એડ થયા છે એ ચેપ્ટરનું વેટેજ કેટલા માર્ક્સનું છે એની બધી ફૂલ ડિટેલ લઈને હું આ વિડિયોમાં આવ્યો છું. તો આપ સૌ શાંતિથી આ વિડિયો નિહાળો અને એનો ગુણભાર ની સંપૂર્ણ માહિતી મેં અત્યારે બોર્ડ પર લખી દીધી છે. હવે આ બોર્ડની અંદર કે આ બ્લુપ્રિન્ટની અંદર કે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર અત્યારે જે નવી બ્લુપ્રિન્ટ જે હાલમાં 2025 માર્ચ બોર્ડની પરીક્ષા લેવાની છે એમાં થોડો ઘણો જે ચેન્જીસ છે એ 22 અને 23 માં ચેપ્ટરમાં છે. તો આ સંપૂર્ણ બ્લુપ્રિન્ટને આપણે એકદમ શાંતિથી સમજીએ કે તમને એમાંથી સારા એવા માર્ક્સો તમારા આવી શકે, કયા ચેપ્ટરોનું વેટેજ કેટલા માર્ક્સનું છે અને એમાંથી તમારે કયા ચેપ્ટરો પર વધારે ધ્યાન રાખવાનું છે. તો એવા ચેપ્ટરોનું પણ હું તમને એ ચેપ્ટરોની પણ માહિતી આપીશ. તો આપણે આ વિડિયોને શાંતિથી નિહાળીએ. તો આ જો એસએસ માં કુલ 23 પ્રકરણ છે. 23 પ્રકરણમાંથી કયા પ્રકરણનું વેટેજ એટલે ગુણભાર કેટલો છે એ સંપૂર્ણ અહીં ડિટેલ આપેલી છે. પ્રકરણ 1 ની અંદર જનરલ વિકલ્પો વગરના ગુણભાર એટલે સમજો જનરલ વિકલ્પ વગર 3 માર્ક્સ છે તો જનરલ વિકલ્પ સાથે 5 માર્ક્સ. એનો મીનિંગ શું થાય? એક આમાં એક્સ્ટ્રા સવાલ આવશે એટલે પ્રકરણ 2 માં 2 સવાલ પૂછાશે અને એક ઓબ્જેક્ટિવ. બીજા ચેપ્ટરનું વેટેજ 3 માર્ક્સનું છે, જનરલ વિકલ્પ વગર સાથે 5 માર્ક્સ છે એટલે આના અંદરથી બી શું થશે? એક એક્સ્ટ્રા સવાલ આવશે એટલે 2 માર્ક્સના 2 સવાલ અને એક ઓબ્જેક્ટિવ. ત્રીજા ચેપ્ટરનું વેટેજ એમ જનરલ વિકલ્પ વગર 4 માર્ક્સ છે પણ વિકલ્પ સાથે 7 માર્ક્સ થઈ જવાના એટલે આની અંદર પણ સેક્શન સી માં સવાલ એક્સ્ટ્રા આવી શકે એટલે 3 માર્ક્સના સવાલ જે છે એ સેક્શન સી ની અંદર આમાંથી પૂછાઈ શકે. યાદ રાખજો, 2 માર્ક્સના 3 સવાલ અને એક ઓબ્જેક્ટિવ. ચોથા પ્રકરણનું વેટેજ 4 માર્ક્સનું છે અને આ બાજુ બી 4 માર્ક્સ છે. સમજી લો, ખ્યાલ આવ્યો? એટલે આની અંદર કોઈ પણ બંને બાજુ કોઈ એક્સ્ટ્રા પ્રશ્ન નથી, 4 માર્ક્સનો જ અનુભવ વેટેજ છે. યાદ રાખો એટલે લગભગ આની અંદરથી પણ સેક્શન સી માં એક સવાલ અને એક ઓબ્જેક્ટિવ માં પૂછાયવાની સંભાવના વધારે. પાંચમા ચેપ્ટરનું વેટેજ 4 માર્ક્સ જનરલ વિકલ્પ વગર અને 8 માર્ક્સ થાય છે એટલે સમજો આની અંદર તમને એક આખો એક્સ્ટ્રા 4 માર્ક્સ એકદમ જો કે પાંચમા ચેપ્ટરની અંદર યાદ રાખજો સેક્શન ડી માં સવાલ ખાસ પૂછાય છે એટલે સેક્શન ડી માં જ તમને 4 માર્ક્સના 2 સવાલ પૂછાશે પાંચમા ચેપ્ટરમાં. છઠ્ઠા ચેપ્ટરનું વેટેજ 4 માર્ક્સનું છે, અહીંયા પણ 4 માર્ક્સ છે એટલે આની અંદરથી કોઈ વધારાનો પ્રશ્ન નથી પણ 4 માર્ક્સના પ્રશ્ન એટલે એનો મીનિંગ છે કે સેક્શન બી માં 2 માર્ક્સના 2 સવાલ આવશે 4 માર્ક્સ. સાતમા ચેપ્ટરની અંદર 3 માર્ક્સ, અહીંયા પણ 3 માર્ક્સ છે એટલે આની અંદરથી 2 માર્ક્સનો એક સવાલ અને એક ઓબ્જેક્ટિવ આવશે. આઠમા ચેપ્ટરનું વેટેજ આ બાજુ જો 4 માર્ક્સ છે અહીંયા વધી ગયું 7 માર્ક્સ એટલે આમાં એક્સ્ટ્રા સવાલ હોવાનો સમજી લેજો આઠમા ચેપ્ટરની અંદર એટલે આની અંદર 4 માર્ક્સ જનરલ વિકલ્પ વગર છે, જનરલ વિકલ્પ સાથે 7 માર્ક્સ થયા એટલે આના અંદર પણ તમે જો કે સેક્શન સી માં સવાલ પૂછવાની સંભાવના ખરી. નવમા ચેપ્ટરમાં 4 અને આ બાજુ બી 4 છે એટલે આની અંદરથી નકશો યાદ રાખજો. આઠમા ચેપ્ટરમાંથી એક નકશો આવવાની સંભાવના, નકશો એ આઠમા ચેપ્ટરમાંથી એક આવશે, નવમા ચેપ્ટરમાંથી એક આવશે, 10મા ચેપ્ટરમાંથી એક આવશે. યાદ રાખજો નકશાના જે ચેપ્ટરો છે એ 8 9 અને 10 છે. 8મામાંથી 1, 9મામાંથી 1,
10મામાંથી 1 અને 13મા ચેપ્ટરમાંથી તમને એક નકશો પૂછાઈ શકે. એટલે નકશાના ચેપ્ટરો કેટલા છે? 4, 8, 9, 10 અને 13મું ચેપ્ટર જે આમાં છે. એટલે આની અંદરથી 2 માર્ક્સનો એક સવાલ અને જનરલ વિકલ્પ સાથે જે હોય તે 5 માર્ક્સ થયા. એટલે 2 પ્રશ્નો તમને સેક્શન ડી માં આવશે અને એક નકશો. ખ્યાલ આવ્યો? 10 સૌથી વધારે વેટેજ ધરાવતું ચેપ્ટર કયું છે? તો 10મું ચેપ્ટર છે, જોઈ લેવું. 10મું. ખ્યાલ આવ્યો? 9 માર્ક્સનો વેટેજ છે જનરલ વિકલ્પ સાથે. એટલે આના અંદરથી બી તમને યાદ રાખજો, સેક્શન ડી માં 2 સવાલ અને એક નકશો. 10મા ચેપ્ટરમાંથી સૌથી વધારે વેટેજ 10મા ચેપ્ટરનું છે. ખ્યાલ આવ્યો? 11મા ચેપ્ટરની વાત કરીએ તો 3 માર્ક્સ છે, આ બાજુ બી 3 માર્ક્સ છે. ખ્યાલ આવ્યો? એટલે આના પરમાં બી તમે જો તો 2 માર્ક્સનો એક સવાલ અને એક ઓબ્જેક્ટિવ આવી શકે. 12મા ચેપ્ટરનું 3 માર્ક્સ છે ગુણભાર પ્લસ 2 વધી જતા છે એટલે 5 માર્ક્સ થયા. એટલે આમાંથી એક એક્સ્ટ્રા સવાલ આવવાનો, 5 માર્ક્સનો ગુણભાર છે. 13મા ચેપ્ટરની અંદર તમે જો 3 માર્ક્સ છે આ બાજુ ગુણભાર વગર અને એક એક્સ્ટ્રા વધી જાય એટલે 5 થયા. 5 થયા ને, એટલે એનો મીનિંગ છે કે 2 સવાલ સેક્શન બી માં પૂછાય અને એક નકશો, એટલે 5 માર્ક્સ થાય 13મા ચેપ્ટરમાં. 14મા ચેપ્ટરનું વેટેજ 3 જ માર્ક્સનું છે ને, અહીં બી 3 જ માર્ક્સનું છે. અને 14મું ચેપ્ટર એવું છે કે જેમાં તમને કોઈ સેક્શન ડી, કોઈ સેક્શન સી, કોઈ સેક્શન ડી માં પૂછાય નહીં. માત્ર ને માત્ર સેક્શન એ માં જ સવાલ પૂછાય છે 14મા ચેપ્ટરમાંથી. એટલે તમારે એની અંદર 14મા ચેપ્ટરમાંથી વિભાગ એ માં તૈયારી સારી કરવાની. 15મા ચેપ્ટરનું વેટેજ 3 માર્ક્સ, આ બાજુ 3 માર્ક્સ છે. એટલે આની અંદરથી બી 3 માર્ક્સનો એક જ સવાલ આવવાની સંભાવના 15મા ચેપ્ટરમાંથી. 16મા ચેપ્ટર બી 3 અહીંયા 3, આમાંથી પણ સેક્શન સી માં એક જ સવાલ આવવાની સંભાવના. યાદ રાખજો. 17મું ચેપ્ટર છે જે અહીંયા 4 માર્ક્સ છે. ખ્યાલ આવ્યો? અને અહીંયા એક વધીને 8 થયો. એટલે આ જે ચેપ્ટર જે છે આ ચેપ્ટર એ ચેપ્ટરમાંથી પણ સેક્શન ડી માં સવાલ પૂછાય તેવી સંભાવના. 2 સવાલ સેક્શન ડી માં જ આવશે. યાદ રાખો. 17મા ચેપ્ટરમાંથી 18મો નો વેટેજ ગુણભાર વગર 3 માર્ક્સ, અહીંયા 6 માર્ક્સ. ખ્યાલ આવ્યો? અને આ સેક્શન સી માં પૂછાય છે. અને ખાસ આ ચેપ્ટરમાંથી તમને લોગો વાળા પ્રશ્નો પૂછાશે. યાદ રાખજો. લોગો વાળા પ્રશ્નો, જે ભાવવૃદ્ધિ વાળું જે ચેપ્ટર છે ને એની અંદર જે સિમ્બોલો અને લોગો જે આપેલા છે ને એના આધારિત સવાલો આમાંથી આવે છે 18મા ચેપ્ટરમાંથી સેક્શન સી માં. 19મા ચેપ્ટરનું વેટેજ 4 માર્ક્સ છે, તો આ બાજુ બી 4 માર્ક્સ છે. ખ્યાલ આવ્યો? 20મા ચેપ્ટરનું વેટેજ અહીંયા 5 માર્ક્સ છે, અહીંયા પણ 5 માર્ક્સ છે. 20મા ચેપ્ટરમાંથી પણ સેક્શન બી માં 2 સવાલ અને એક ઓબ્જેક્ટિવ. સમજી લેજો. કદાચ આમાં ચેન્જીસ આવે તો સેક્શન સી માં એક, સેક્શન બી માં એક, એવું કે 5 માર્ક્સ 20મા ચેપ્ટરમાંથી આવી શકે. 21મા ચેપ્ટર આ બાજુ 4 માર્ક્સ. 21મા ચેપ્ટરમાંથી એક જ સવાલ સેક્શન ડી માં પૂછાય છે 4 માર્ક્સમાં, બસ બીજું કઈ આવશે નહીં 21મા માંથી. અને જે સૌથી નવું જે ચેન્જ થયું છે આ જ વર્ષે નવા જે ચેપ્ટર 2 એડ થયા તે છે 22મું ચેપ્ટર અને 23મું ચેપ્ટર. ખાસ આના માટે સરકારે આ બ્લુપ્રિન્ટને થોડીક ચેન્જ કરવી પડી. કયા ચેપ્ટરોમાંથી કયા ગુણભારોને ઘટાડવા પડ્યા અને આ 2 નવા ચેપ્ટરમાં એક ગુણભાર એડ કરવા પડ્યા. તો આપણે સિમ્પલ એની માહિતી મેળવીએ તો જો 22મું ચેપ્ટર જે નવું એડ થયું એનું વેટેજ 2 માર્ક્સ જનરલ વિકલ્પ વિના પણ છે અને જનરલ વિકલ્પ સાથે પણ છે. એટલે માત્ર 2 જ માર્ક્સનું વેટેજ છે. યાદ રાખજો. ખ્યાલ? એવી રીતના 23મું ચેપ્ટર પણ માત્ર 2 જ માર્ક્સનું વેટેજ છે. પણ આ 4 માર્ક્સ નવા એડ થયા તો એ 4 માર્ક્સ ઓડાયડા કાથી? આ બી મોટો એક પ્રશ્ન ઉભો થાય ને. કેમ કે જૂની બ્લુપ્રિન્ટમાં તો એ રીતનું હતું નહીં, નવી બ્લુપ્રિન્ટ કરી તો આ 4 માર્ક્સ આવ્યા ક્યાંથી? તો એ આવેલા છે અહીંથી. સમજી લેજો કે નવી બ્લુપ્રિન્ટમાં ફેરફાર થયો હોય તેવા પ્રકરણ, એટલે સમજો કે નવી બ્લુપ્રિન્ટમાં કયા ચેપ્ટરમાંથી એક માર્ક્સ ઉડાડ્યો અને એ આમાં એડ કર્યા 22 અને 23મા ચેપ્ટરમાં. ખ્યાલ આવ્યો? તો તમે જો 11મા ચેપ્ટરનું વેટેજ એમ 4 માર્ક્સનું હતું, હા, જૂની બ્લુપ્રિન્ટમાં એમાં -1 થઈ ગયો. એટલે અત્યારે હાલમાં શું થયું? 3 માર્ક્સ થઈ ગયા. એટલે આમાંથી 1 માર્ક્સ ઉડાડ્યો. 15મા પ્રકરણનું વેટેજ જૂની બ્લુપ્રિન્ટમાં 4 માર્ક્સ હતું, આમાંથી 1 માઈનસ કર્યો. એટલે હાલમાં કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. એટલે આમાંથી 1 ઉડાડ્યો.
16મા ચેપ્ટરનું વેટેજ પણ 4 માર્ક્સનું હતું અને એમાંથી પણ 1 ઉડાડ્યો -1 કર્યો એટલે આમાં પણ અત્યારે વેટેજ 3 માર્ક્સ થઈ ગયા અને 18મા ચેપ્ટરનું વેટેજ કુલ 7 માર્ક્સનું હતું એમાંથી -1 થયો એટલે એનું વેટેજ 6 માર્ક્સનું થઈ ગયું એટલે કહેવાનો મીનિંગ શું છે કે અત્યારે એક જે ચેપ્ટરો એક માર્ક્સ જે ઉડાડેલા છે કરેલા છે નવી બ્લુપ્રિન્ટ સેટ કરવા માટે એના ચેપ્ટરો છે 11 15 16 અને 18 યાદ રાખજો હવે આ એક જે સવાલો જે છે એ એક્ચ્યુઅલી ઉડેલા ક્યાં છે એ એક મહત્વની વસ્તુ સમજવાની છે કારણ કે આ ચારે ચાર સવાલો તમને માત્ર ને માત્ર આ નોંધ વાંચો આ ફેરફાર માત્ર વિભાગ A માં જ થયો છે સેક્શન A માં જ એનો વિભાગ A માં જ એનો ફેરફાર થયો છે એનો મીનિંગ છે કે આ ચેપ્ટરોમાંથી સેક્શન A માં જે સવાલો પૂછાયા હશે તે સવાલો એમાંથી કાઢી નાખીને એ જગ્યા પર 22 અને 23મા ચેપ્ટરના પ્રશ્નો એડ કરવામાં આવ્યા અધ્યયન આ વસ્તુ સમજવાની છે કારણ કે 22 અને 23મા ચેપ્ટરમાંથી માત્ર ને માત્ર સેક્શન A માં જ પ્રશ્નો પૂછાવાના છે કારણ કે આમાંથી સેક્શન A માં કાઢેલા છે એટલે આમાં પણ સેક્શન A માં જ 4 માર્ક્સ એડ થશે હવે યાદ રાખજો હવે આ એડ ક્યાં ક્યાં થવાના છે તો એક જોડકામાં ફેરફાર થશે બીજું ખરા ખોટામાં ફેરફાર થશે ત્રીજું ખાલી જગ્યામાં ફેરફાર થશે અને ચોથું એક વિકલ્પમાં ફેરફાર થશે બાકી એક શબ્દના જવાબમાં 4 એ પૂછાવાના પણ 4 જે ફેરફાર થવાના છે એક જોડકામાં એક ખરા ખોટામાં એક ખાલી જગ્યામાં અને એક વિકલ્પમાં તો આ રીતની સંપૂર્ણ એસએસ ની નવી બ્લુપ્રિન્ટ આપણી પાસે આવી ગઈ છે અને આ જ રીતના તમે એનો સંપૂર્ણ એનાલિસિસ કરીને એનો અભ્યાસ કરીને જો તમે એને વ્યવસ્થિત સમજશો તો તમારા આવનારી બોર્ડની પરીક્ષામાં મેક્સિમમ માર્ક્સ આવશે યાદ રાખો ખ્યાલ મેક્સિમમ માર્ક્સ આવશે હવે આ બ્લુપ્રિન્ટ આધારિત એવા કેટલાક ચેપ્ટરો જે છે કે જે ચેપ્ટરમાં તમે વ્યવસ્થિત સારી રીતે તૈયારી કરો તો એનામાંથી તમારા મેક્સિમમ માર્ક્સ આવે તેવા છે તો એ વિષયની